70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આખી ફેમિલી તેઓના કુટુંબજનોને ભેગા કર્યા છે. એકચ્યુઅલી તેઓએ ભેગા નથી કર્યા, તેઓના છોકરાઓ જે છે ત્યાંથી બેઠા બેઠા આયોજન કરે છે. ગયા વખતે પણ જાની સાહેબની ઓગસ્ટ માસમાં જન્મદિવસ હતો, તે ટાઈમે પણ તેઓએ ઉત્કર્ષ સિનિયર સિટીઝનને ભોજન સ્પોન્સરશિપ કરીને તેઓનું સેલિબ્રેશન કરાવ્યું હતું. હવે છોકરાઓ કહે છે કે ભાઈ પપ્પાનું કર્યું, મમ્મીનું રહી ગયું. બરાબર, એટલે હવે ફરીથી છોકરાઓનો ફોન આવ્યો ત્યારે અમારા મમ્મી ડેડી અમારું બર્થડે નું સેલિબ્રેશન તેઓના ફ્રેન્ડ સાથે કરતા હતા. હવે એમનું બર્થડે સેલિબ્રેશન અમે તેઓના ફ્રેન્ડ સાથે કરીશું. એટલે તેઓએ બધું આયોજન કર્યું. મને ફોન પણ આવ્યો હતો, એટલે મેં ઓકે, નો પ્રોબ્લેમ. એટલે આ રીતે તેઓએ આયોજન કર્યું છે. ખરેખર પ્રાઉડ ઓફ જાની પરિવાર. છોકરાઓને આવા સંસ્કાર આપેલા છે અને છોકરાઓ સમજે છે. એમનો સન આવવાનો હતો પણ તેને દૂર ન મળ્યું એટલે આવી ના શક્યા. ખૂબ પ્રયત્ન કર્યો. બેબી પણ 18-19 વર્ષથી ત્યાં જ છે, તે પણ આવવાની હતી. તેના પેપર્સ થોડા ડિફિકલ્ટ હતા એટલે તેનો પણ મેસેજ આવ્યો કે અંકલ હું નહીં આવી શકું. લંડન ને કેનેડા ને છે તો એને એવું કહ્યું કે દિવ્યાની તું અહીં આપણે ગેટ ટુગેધર રાખ્યું છે તો તું આય. તો દિવ્યાને એવું કહ્યું કે મારે અહીં સિનિયર સિટીઝનની મીટિંગ છે એટલે હું નહીં આવી શકું, તું તારીખ ચેન્જ કર અથવા તો હું નહીં આવી શકું. તો એને એવું કહ્યું કે મીટિંગ તો આવતા મહિને થશે, બીજા મહિને થશે. પણ આપણે જ્યારે અમેરિકાથી કે લંડનથી કે કેનેડાથી આવ્યા છે ત્યાં પહેલી વખત બધા ભેગા થયા છે. કાલની વાત ખબર નથી એટલે મહેરબાની કરીને તું આય, તારી મીટિંગ આવતા મહિને રાખ. તે બકુલા પટેલે ભેગા કર્યા છે અને એને લીધે હું આજે ભેગા કરું છું. એની બધી બહેનપણીઓ બકુલા પટેલ એક વાર અહીંયા હેપી બર્થડે